ભુજમાં ઉનાળાની કાળઝાળ ગરમી વધી રહી છે ત્યારે લોકો પાણી વગરના વલખા મારે છે। પાણીની સમસ્યા ભુજનો યથાવત પ્રશ્ન રહ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ચોક્કસપણે તમારી વાતને વારંવાર અમે નગરપાલિકા અને ભુજ શહેરની પ્રજા જ્યારે અમારી પાસે પાણી માટે જ્યારે રજૂઆતો કરવા આવે છે ત્યારે અમે શિયાળીની સિઝનમાં પણ નગરપાલિકાને જાણ કરી હતી કે ભાઈ ત્યારે ચીફ ઓફિસર ન હતા અને આપણા જાદવ સાહેબ ચાર્જમાં હતા, એમની જોડે અને કારોબારી ચેરમેન અને ઉપનગરપતિ જોડે પણ કે ભાઈ ઉનાળા માટેનો તમે આયોજન પાણી માટેનો કાંઈક કરો, નહીં તો ઉનાળામાં મોટામાં મોટી તકલીફ થશે પાણી માટે। પણ આ લોકોએ માત્ર નર્મદા આધારિત અને નર્મદાને MLD વધારી દેશે, નર્મદાવાળા પાણી પુરવઠાવાળા અને ભુજ શહેરને પૂરતા પ્રમાણમાં પાણી મળશે એવી ખાતરીઓ અમને આપી। પણ આ લોકો પાણી પુરવઠા જ્યારે ઠીક લાગે ત્યારે નર્મદાનો મેન્ટેનન્સનું કામ ચાલુ છે, નર્મદામાં લાઇનમાં ભંગાર પડ્યું છે, આવા બહાના બતાવી ભુજ શહેરને પાણીથી વંચિત રાખે છે। તમને ખ્યાલ હોય તો આ 5 વર્ષના શાસનમાં 12 દિવસ સુધી ભુજ શહેર પાણી વગરનું તરસ્યું રહ્યું હતું આ જ બોડીમાં, અને પાણીના ટેન્કરના ત્યારે 1000 ને 2000 રૂપિયામાં પાણીના ટેન્કરો વેચાણા હતા। આવી પરિસ્થિતિમાં જ્યારે આ લોકોએ કોઈ પણ આયોજન ન કર્યું તો હવે આયોજન કરવાની કોઈ રહેતું નથી। માત્ર ને માત્ર ભુજ શહેર નર્મદા આધારિત પાણી માટે હોય અને નર્મદાનો પૂરતો પાણી આ લોકોને મળતું પણ નથી। આવી પરિસ્થિતિમાં ખરેખર ભુજ શહેરની પ્રજાને 4 ને 5 દિવસે પીવાનું પાણી અત્યારે મળી રહ્યું છે। અને આપણે જોઈએ તો ટેન્કર અને ટ્રેક્ટર ઓનલાઈન નોંધણી ચાલુ છે, અહીંયા લોકો રૂબરૂ આવીને પણ નોંધાવી જાય છે, છતાં એ લોકોને 5 દિવસે 6 દિવસે 8 દિવસે 10 દિવસે પાણીનો ટેન્કર જતું હોય છે। કારણ કે માત્ર ને માત્ર 3 ટ્રેક્ટર અને 1 મોટો ટેન્કર ચાલુ છે નગરપાલિકામાં। એ પણ આપણે સમજીએ કે આ લોકો પણ પહોંચી ન શકતા હોય। આ અંગે પણ જ્યારે આ નવા ચીફ ઓફિસર પાસે અમે રજૂઆત કરી, જ્યાં તો તમે આ ઓનલાઈન જે નોંધણી છે એ બંધ કરાવો, અથવા કારોબારીના જે ઠરાવ થયા છે જેમાં નિયમ છે કે 24 કલાકમાં પાણીનો ટેન્કર આપવું પડે, પણ આ લોકો પાણીનો ટેન્કર 8 દિવસે આપે છે। ખરેખર એક દુઃખ બાબત છે। અને હજી પણ કાળઝાળ જ્યારે ગરમીનો મોજો અત્યારે ચાલુ થયું છે અને નર્મદા બંધ ન થાય તે માટે ખરેખર ધારાસભ્ય, સંસદ સભ્ય આમાં ઇન્ટરેસ્ટ લે અને ઉપર સુધી આ લોકો રજૂઆત પહોંચાડે તો જ ભુજ શહેરને પીવાના પાણીમાં ઉનાળામાં તકલીફ નહીં પડે। નહીં તો ભુજ શહેર જે રીતે અગાઉ 12 દિવસ પાણીથી વંચિત રહ્યું હતું, આવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે ખરેખર અત્યારથી આ લોકોને આયોજન કરે તો જ પીવાનું પાણી લોકોને મળી રહે।